આજના દિવસમાં ફોકસ રાખવાનું છે આપણી સાથે આ ચર્ચામાં જેમ ફાઇનાન્શિયલ સર્વિસીસના અવની ભટ્ટ પણ જોડાઈ ગયા છે. અવનીજી, સ્વાગત આપનું CNBC બજાર પર. અને ખાસ કરીને જો આજના દિવસે જે સ્ટોક્સ આપણને થોડા ઘણા એક્શનમાં દેખાઈ રહ્યા છે એમાંથી BSEના કાઉન્ટર પર ખાસ નજર પડી રહી છે. ઇન્ટરેસ્ટિંગલી કાઉન્ટર જો કે છેલ્લા ઘણા દિવસથી આપણને ઘટાડા તરફી જે કારોબાર દર્શાવી રહ્યું છે અને 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે આવ્યા બાદ ગઈકાલના એક સપોર્ટથી આજે થોડીક વધવાની કોશિશ BSE માટે અત્યારે કઈ રીતનો મત તમે ધરાવી રહ્યા છો? BSE પર અગર આપણે આજે ધ્યાન દઈએ તો વીકલી ચાર્ટ્સ ઉપર એક 50 દિવસના મૂવિંગ એવરેજના સપોર્ટની પાસે છે. બટ ઓવરઓલ જે શોર્ટ ટર્મ ટ્રેન્ડ છે નેગેટિવ છે, બિકોઝ શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસની નીચે જ છે. તો મારા હિસાબે આમાં વેટ એન્ડ વોચની રણનીતિ અપનાવવી જોઈએ. અહીંયાથી હજુ કોઈ બાયના સિગ્નલ્સ નથી, સપોર્ટ પર છે બટ બાઇંગના સિગ્નલ્સ નથી આવી રહ્યા હજુ. તો મારા હિસાબે આ અવોઇડ લિસ્ટમાં હોવું જોઈએ ફિલહાલ. અને જ્યારે કોઈ એક ટ્રિગર આપણને મળે ત્યાર પછી આપણે ડિસાઇડ કરવું જોઈએ કે આમાં ટ્રેડ કઈ લેવલ ઉપર એન્ટ્રી કરવું છે. ઓકે, તો ખાસ કરીને BSEમાં અત્યારે અવોઇડની સલાહ અત્યારે અવની તરફથી આપણને જોવા મળી રહી છે. નીરવ, હું ખાસ નજર કરું છું વિપ્રો પર. આપણે જોયું કે ગઈકાલેના જે રિઝલ્ટ આવ્યા ત્યારબાદ આપણને ઘણું એવું દબાણ જોવા મળ્યું હતું. આ પૂરા સેક્ટર્સ પર પણ એનું ઇમ્પેક્ટ આપણને જોવા મળ્યું હતું. તો હવે વિપ્રોની ચાલ તમને કેવી લાગી રહી છે કે અત્યારે જોઈ રહ્યા છે કે ડે લોની આસપાસ કારોબાર કરી રહ્યો છે? તો ટેકનિકલી તમે અહીંયા કેવી રીતે જોઈ રહ્યા છો? જો અગર આખો આપણે IT પેક જોઈએ તો IT પેક એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ સારું એવું બોટમ આઉટ થાય છે. સમ ઓફ ધ સ્ટોક્સ આર ગોઈંગ અબાઉટ ઓલ ટાઈમ હાઈસ. પણ વિપ્રો એક એવું સ્ટોક છે જે લેગિંગ છે અને પ્રોબેબલી સૌથી વીક છે હમણાં IT સેક્ટરમાં. જ્યારે બધા જ ઉપર જઈ રહ્યા છે, આમાં શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યું છે, વિચ ઇઝ અ નેગેટિવ. ઓલ્સો જે પેટર્ન છે, પેટર્ન તો પણ ડિસન્ટ છે આની, પણ જે હિસાબથી પેટર્ન બની હતી ઇટ શુડ હેવ ટેકન ઓફ ફ્રોમ 520 ઓડ. ગયો પણ અરાઉન્ડ 580 સુધી, પણ પાછું 500 રીટેસ્ટ કરવા આવી ગયો છે. હેવિંગ સેડ દેટ હવે અહીંયાથી થોડું કન્સોલિડેશન આવી શકે છે. આમાં નીચેમાં 480 એક સારો સપોર્ટ છે. અહીંયાથી અગર 540 550 આવે, આઈ વુડ ઓનલી ટેલ ઇન્વેસ્ટર્સ એન્ડ ટ્રેડર્સ કે ઇનકેસ તમારા પાસે હોય તો ઉપર આવતા અને આમાંથી નીકળી જવું જોઈએ. દેર આર મચ બેટર સ્ટોક્સ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ વિથ બેટર ચાર્ટ્સ જે વિચ કેન ડુ વેરી વેલ. તો મારા હિસાબે અહીંયાથી વિપ્રોમાં નીકળી જાઓ ને તમે ફોકસ આખું ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ યા TCSમાં કરી શકો છો, જે તમને બેટર રિટર્ન્સ આપી શકે છે ગોઈંગ ફોરવર્ડ. સો યા દેટ ઇઝ દેટ. જો ખાસ કરીને વિપ્રો અત્યારે અવોઇડની સલાહ, અન્ય જે લાર્જ કેપ કંપનીઓ છે ટેક મહિન્દ્રા, TCS, ઇન્ફોસિસ, એ બધા પર થોડુંક અત્યારે ફોકસ વધારવું જોઈએ એવો મત બની રહ્યો છે. પરંતુ અર્પણ, તમારી પાસે આવવા માંગીશ. આજના દિવસે જો આપણને થોડું એક પરિણામના થોડા રિએક્શન આજના દિવસે જોવા મળી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને એક સ્ટોક જે સામે આવી રહ્યો છે ઝેન્સારનો સ્ટોક. થોડી ઘણી તેજી છે આજના દિવસે જો પરિણામ બાદ. લાગે છે અહીંયા આ કોઈક જે મિડકેપ કંપનીઓ છે ITની, એના પર અત્યારે કશે તમને ટેકનિકલ ચાર્ટ લાગી રહ્યા હોય સારા, અને એમાં પણ ઝેન્સાર અત્યારે તમને કેવો લાગી રહ્યો છે? IT સેક્ટર પર ઓવરઓલ બાયસ બુલિશ છે. જે પોસ્ટ TCS રિઝલ્ટ પછી જે રીતે માર્કેટમાં IT સેક્ટરના સ્ટોક્સમાં જે રીતે રિવર્સલ આવ્યું છે, ઘણું એન્કરેજિંગ છે. એન્ડ રિસ્ક રિવોર્ડ પર્સપેક્ટિવથી પણ IT સ્ટોક્સ ઘણા સારા લાગી રહ્યા છે. ઝેન્સાર ટેકની તમે જે વાત કરી એમાં પોસ્ટ રિઝલ્ટ આજે એક સ્ટ્રોંગ બાઇંગ મોમેન્ટમ તમને પેન આઉટ થતું જોવા મળી રહ્યું છે. RSI પણ 16 ઉપર બ્રેકઆઉટ આપતું જોવા મળી રહ્યું છે. બુલિશ કેન્ડલસ્ટિક છે, જે બધા ફેક્ટર ઇન્ડિકેટ કરી રહ્યું છે કે અપસાઇડ મોમેન્ટમ તમને ઉપરની સાઈડ પર કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. અને જે રિસેન્ટ સ્વિંગ હાઈ હતા 840 સુધીના, ત્યાં સુધીના તમને અપસાઇડ ઝેન્સાર ટેકમાં તમને કન્ટિન્યુ થતા જોવા મળી શકે છે. અપાર્ટ ફ્રોમ દેટ લાર્જ કેપમાંથી પણ TCS, ઇન્ફોસિસમાં કોઈ પણ જાતના ડિપ મળે છે, દેટ ઇઝ ઓલ્સો બાઇંગ ઓપોર્ચ્યુનિટી. એન્ડ ઓવરઓલ એક IT સેક્ટર પર તમે બુલિશ બાયસ રાખી શકો છો. સ્ટોક સ્પેસિફિક તમે અપ્રોચ રાખીને કામ કરી શકો છો IT સેક્ટર માટે. ઓકે, તો અર્પણ તરફથી ખાસ કરીને IT કંપનીઓમાં લાર્જ કેપ કંપનીઓ તરફ તેનું ખાસ ફોકસ આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ અવની, મારો તમારી સાથે ક્વેશ્ચન છે. આપણે જોઈ રહ્યા છીએ કે નિફ્ટી મેટલ અગર ઇન્ડેક્સની અગર વાત કરીએ છીએ આપણે, તો ઓવરઓલ અગર પરફોર્મન્સની વાત કરીએ તો સૌથી નબળું પરફોર્મન્સ આપણને આ યરમાં
આ પૂરા મહિનામાં મેટલ સેક્ટર જોવા મળ્યું છે. લગભગ 6.5% નેગેટિવ રિટર્ન્સ જોવા મળ્યા છે અને આજે પણ આપણે જોયું ઓપનિંગ મેટલ સેક્ટરની પોઝિટિવ થઈને ત્યારબાદ શાર્પ હવે આપણને ક્યાંક દબાણ જોવા મળી રહ્યું છે. વેદાંતા, હિન્દ કોપર જોઈ લો, નાલ્કો, જિંદલ સ્ટીલ જોઈ લઈએ, નાલ્કો, દરેક કાઉન્ટર આપણે જોઈએ છે કે લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. તો મેટલ સેક્ટર્સ પર આપની હવે અહીંયા કેવી ચાલ તમે જોઈ રહ્યા છો? જી તૃપ્તિજી, તો મેટલ સેક્ટર ઓવરઓલ જે વીકલી ચાર્ટ્સ ઉપર આગળ આપણે જોઈએ તો એને એક બ્રેકડાઉન આપ્યું છે 9665ના લેવલથી અને ત્યાર પછી એનું નીચેની સાઈડનું જે ટાર્ગેટ બને છે એ ઓલમોસ્ટ 8900 સુધી છે. ઓવરઓલ ઓપન ઇન્ટરેસ્ટ ફ્યુચર્સ ઓપન ઇન્ટરેસ્ટમાં પણ એડિશન જોઈએ તો શોર્ટ બિલ્ટઅપ આપણને છેલ્લા 2 અઠવાડિયાથી જોવા મળી રહ્યું છે અને કોઈ પણ અપટેક આવે છે એમાં સેલિંગ પ્રેશર બને છે. તો મારા હિસાબે હજુ આમાં વેઇટ કરવું જોઈએ, કોઈ એન્ટ્રીની પોઈન્ટ નથી. બટ અહીંયાથી સેલિંગ માટે પણ રિસ્ક રિવોર્ડ હવે એટલો સારો નથી બિકોઝ ઓલમોસ્ટ સપોર્ટ પાસે આવી ગયું છે. તો મારા હિસાબે 8900ની આસપાસ આવે ત્યાર પછી આપણે મેટલ સેક્ટરમાં એક એન્ટ્રી કરવાની રાહ જોઈશું. એટલે જો અત્યારે થોડી વેઇટ એન્ડ વોચની સલાહ બનતી દેખાઈ રહી છે ખાસ કરીને મેટલ સેક્ટર માટે. પરંતુ રોહનજી, તમારી પાસે આવવા માંગીશ અને જો ખાસ કરીને આપણે એક સેક્ટર કે જે છેલ્લા ઘણા વખતથી એક સારી રીતે ઇમર્જ થઈ રહ્યું છે એ છે રિન્યુએબલ્સનું સેક્ટર, કે ઇન ધેટ કેસ રિન્યુએબલ ફંડિંગ માટેની જે અત્યારે અમુક કંપનીઓ લિસ્ટ થઈ છે એ પ્રકારના પ્લે અત્યારે આપણને સારા એવા જોવા મળી રહ્યા છે. આ સરકારનો આમ તો ફોકસ રિન્યુએબલ્સ પર બજેટની બહાર પણ ઘણો રહ્યો છે અને ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો હાલમાં જ થોડા વખત પહેલાં અમુક નવી જાહેરાતો જે ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ છે એને લઈને પણ કરવામાં આવી હતી. લાગે છે આ બજેટ સિવાય પણ આ એક એવું સેક્ટર છે કે જે આવનારા સમયમાં આપણા માટે એક વેલ્થ ક્રિએશન જો કરવું હોય તો આ સેક્ટરને આપણે અહીંયાથી અવોઇડ ના કરી શકીએ? Of course, see, overall વર્લ્ડમાં જે ગ્લોબલ વોર્મિંગથી લઈને જે આન્સરીસ છે રિન્યુએબલ એનર્જી છે અને એનાથી ઘણા બધા વર્લ્ડ વાઇડ પ્રોબ્લેમ સોલ્વ થશે અને our Prime Minister Modi also has been very optimistic on that. Considerably તમે solar parks થી લઈને solar energies થી લઈને we talk on the batteries and EVs of the world and we can go on, but I feel that these are all at too expensive valuation. એવું valuation છે કે કદાચ this is a pure scalable model without any money. It's a pure high capex model જે we don't understand કે એને હું 70, 80, 100 ઘણા પૈસા કેમ આપી શકું ને શું કામ આપવા જોઈએ. અને બીજું કે આ એવો કોઈ બિઝનેસ નથી જેમાં યુનિક પોઈન્ટ એવો છે કે મોનોપોલી છે. People can come, people can do the business again. So prices are going to drop over the period of time. Except, we believe still the battery, lithium ion battery business માં સારી એવી ઓલિગોપોલી છે જ્યાં 2 કે 3 પ્લેયર જ મોટા છે, બાકી બધા જ very unorganized market. પણ બીજી બધી વસ્તુ જોવા જોઈએ, it's too expensive. So we don't like too much expensive businesses at this point of time. ગમે એટલો સારો business હોય, ગમે એટલું સારું sector હોય, at 58, 80, 100 times of valuation is something which we cannot point. So a great point long term, but I think so still a 20 to 30% correction in this all stocks will be a good point of buying. ઓકે, તો રોહન તરફથી ખાસ કરીને આ જે એક સેક્ટર છે જેમાં અત્યારે થોડું ઘણું દબાણ આવે ત્યારબાદ તમે ત્યાં ખરીદી કરી શકો છો. પરંતુ અર્પણ, મારો તમારા પર એક ક્વેશ્ચન છે જે HDFC બેંકને લઈને આપણે જોયું કે HDFC બેંક ગઈકાલે પણ 1645ની ઉપર સસ્ટેન નથી થઈ શક્યો અને આજે આપણે જોઈ રહ્યા છે કે સારા રિઝલ્ટ બાદ આપણને સારું આઉટકમ તો જોવા મળ્યું, પરંતુ આજે ફરી ત્યાં એક આપણને એક દબાણ જોવા મળી રહ્યું છે. તો HDFC બેંકને લઈને આપ કેવી હવે ચાલ અહીંયા જોઈ રહ્યા છો? તો તૃપ્તિ, HDFC બેંકમાં ગઈકાલે એક સ્ટ્રોંગ રિવર્સલ ફોર્મેશન બનતું જોવા મળ્યું હતું. HDFC બેંક છેલ્લા ઘણા સમયથી જે 1600 થી 1620ના ઝોનની આસપાસ કોન્સોલિડેટ કરી રહ્યો હતો એ કોન્સોલિડેશનમાંથી ગઈકાલે એણે બ્રેકઆઉટ આપ્યું હતું અને એક રિવર્સલ કેન્ડલસ્ટિક સાથે ક્લોઝ આપ્યું હતું. આજના દિવસે જે રીતે કરન્ટલી જે તમને ડીપ જોવા મળી રહ્યું છે ધેટ ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફોર મી. 1600ના સ્ટોપ લોસથી તમે કરંટ લેવલ પર HDFC બેંકમાં બાય કરી શકો છો અને ઉપરની સાઈડ પર 1650નું લેવલ એકવાર બ્રેકઆઉટ આવે છે પછી તમે ફર્ધર એમાં પોઝિશન એડ પણ કરી શકો છો અને ઉપરની સાઈડ પર બીજું 1660 થી 1680 સુધીના અપસાઇડના ટાર્ગેટ HDFC બેંક માટે એક્સપેક્ટ કરી શકો છો. જી, એટલે જો ખાસ કરીને અત્યારે આપણને HDFC બેંક માટેનો એક આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ આપણી સાથે આ ચર્ચામાં હવે ICICI સિક્યોરિટીઝ લિમિટેડના ધર્મેશ શાહ પણ જોડાઈ ગયા છે. ધર્મેશજી, સ્વાગત આપનું CNBC બજારમાં. અને સર, સૌથી પહેલાં તો આજના દિવસે માર્કેટના સેટઅપ જે પ્રમાણે આપણને બનતો દેખાઈ રહ્યો છે સવારથી થોડું કન્સોલિડેટેડ રેન્જની અંદર છે. ખાસ કરીને આજના દિવસે બજેટ અને બજેટની જાહેરાત બાદ કયા લેવલ્સને તમે અત્યારે ખાસ ધ્યાનમાં વોચ આઉટ રાખી રહ્યા છો અને કયા એવા ફોકસ એરિયાઝ કે જે આજે તમારી ખાસ નજર રહેશે બજેટમાં?
યસ, ગુડ મોર્નિંગ નીરજ. ડેફિનેટલી આજે માર્કેટ ખુલ્યું પછી જ્યારે ગેપ થોડું પોઝિટિવ ખુલ્યા પછી તેના બહુ નેરો રેન્જમાં આપણે ટ્રેડિંગ કરી રહ્યા છીએ. મને લાગે છે કે માર્કેટ લાઇકલી ટુ સી અ કોન્સોલિડેશન ગોઈંગ ફોરવર્ડ ઓલ્સો. પોસ્ટ બજેટ પણ આપણે કોન્સોલિડેશન જ જોશું બજારમાં. કી લેવલ્સ જોવા હોય અત્યારના આજના ઇન્ટ્રાડેના તો આઈ થિંક સો 24,250 260 રિમેન્સ ટુ બી ધ વેરી સ્ટ્રોંગ સપોર્ટ ફોર ધ નિફ્ટી, બિકોઝ બીન 20-day મૂવિંગ એવરેજ બી ત્યાં તમારી આવે છે. તો ક્યાંક ને ક્યાંક 20-day મૂવિંગ એવરેજ છે, રિટ્રેસમેન્ટ લેવલ 61% છે લાસ્ટ લેગ ઓફ રેલીનું. તો 24,200 to 24,250 will be the good level to be watch out in terms of intraday support. ઓપનમાં વાત કરીએ તો ડેફિનેટલી 24,700 will remain to be the stiff resistance for the nifty. So more likely consolidation લાગે છે આજના દિવસે, મોટી વધઘટ. યસ, ડેફિનેટલી અગર બોથ ધ સાઇડ આઈધર સાઇડ અગર બ્રેકઆઉટ આવે છે નીચેમાં 24,200 અગર બ્રેકડાઉન કરે તો એક સેલિંગ પ્રેશર આવી શકે છે ફર્ધર, અને એ સેમ વાઇસે વર્સા અગર 24,700 ઉપરમાં નીકળે છે તો આપણે એક શોર્ટ કવરિંગ ટ્રેન્ડ જોઈ શકીએ છીએ. તો મોર લાઇકલી ટુ સી અ કોન્સોલિડેશન ઇન ધીસ રેન્જ ઓફ 24,200 to 24,700 લાઇકલી. અને રહી વાત સેક્ટર્સની તો યસ, ડેફિનેટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે ફોકસ રહેશે આજના દિવસે, અને આવનાર કેપેક્સ પ્રોગ્રામ જેમ કે ઇટ્સ મોર લાઇકલી ટુ બી સીન એઝ અ ગ્રોથ ઓરિએન્ટેડ બજેટ. તો કેપેક્સ, કેપિટલ ગુડ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછી તમારું જેમ કે સેકન્ડ લેગમાં આપણે જઈએ તો રેલવેઝ, ડિફેન્સ, આ બધા સેક્ટર્સ ડેફિનેટલી ફોકસમાં રહેશે. પણ અપાર્ટ ફ્રોમ દેટ આઈ થિંક સો હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ બી છે કે જ્યાં એક્સપેક્ટેશન છે કે થોડુંક આપણે રિબેટ આપણે લિમિટ આપવાની, આપણે જે ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન છે ત્યાં એક્ઝમ્પશન મળવાની વાત, જે લિમિટ વધારવાની વાત આવી રહી છે. આઈ થિંક સો દેટ ઇઝ ઓલ્સો વન એરિયા ટુ બી લુક આઉટ. સો હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ છે, ઇવન બેન્કિંગ એઝ અ હોલ, ફાઇનાન્શિયલ્સ આર ધ વન્સ વન શુડ ડેફિનેટલી લુક આઉટ ઇન ધ નિયર ટર્મ. ઓકે, તો ધર્મેશ તરફથી ખાસ કરીને અત્યારે આપણને સિલેક્ટેડ સેક્ટર્સ પર તો તેઓ ફોકસ આપી રહ્યા છે. પરંતુ ધર્મેશ સર, મારું હજી એક ક્વેશ્ચન આપને છે ઈવી સેક્ટર્સને લઈને. ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છે કે ગ્લોબલ લેવલ પર ઈવીને તો ઘણું બૂસ્ટ મળી જ રહ્યું છે, પણ તે સાથે હવે સરકાર પણ જે તે ફેમ 3ને પણ એક ફોકસ આપી રહ્યા છે, જેને કારણે કરીને ઈવી સેક્ટર્સ એક બૂસ્ટ મળે. તો આ સેક્ટર્સને લઈને આપનો શું મત બની રહ્યો છે? ડેફિનેટલી અગર તમે ટેકનિકલ સેટઅપની આપણે વાત કરીએ, જેમ કે ઓટો એન્સિલરીઝ આઈ થિંક સો ધ વન વિચ વિલ બી ધ બિગેસ્ટ બેનિફિશરીઝ. જેમ કે તમે બેટરી સ્ટોક તો ઓલરેડી તમે જોવો તો એક સારું આપણે મોમેન્ટમ જોઈ ચૂક્યા છે, જેમ કે અમર રાજા હોય કે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ હોય. પણ યસ, ધીસ ઓલ સ્ટોક્સમાં ક્યાંક ને ક્યાંક પ્રોફિટ બુકિંગ આવ્યું છે છેલ્લા 4-5 દિવસમાં, ને ક્યાંક ને ક્યાંક દે આર લુકિંગ ફોર મોર ફોર બેઝ ફોર્મેશન. તો અમર રાજા છે બેટરી, કે પછી એક્સાઇડ છે, એ એક બેટરી સેગમેન્ટ થઈ ગયું. અપાર્ટ ફ્રોમ દેટ ટેકનિકલ સેટઅપની વાત કરીએ તો સ્ટોક્સ લાઈક સોનાકોમ, સનસેરા ઇન્જિનિયરિંગ, આ બધા સ્ટોક્સમાં બી એક આપણે સારી મોમેન્ટમ અગર કાંઈ બી પોઝિટિવ આવે છે તો જોઈ શકીએ છીએ. તો ઓવરઓલ સેટઅપમાં વાત કરીએ તો યસ, થિંગ્સ લુક પોઝિટિવ ફોર ઈવી એઝ અ સેક્ટર. યસ, મે બી આઈ થિંક સો આજે બજેટ છે તો દેર વિલ બી અ ટાઈમ ઓફ વોલેટિલિટી, પણ આમાં કોઈ પણ ડીપ આવે છે તો ડેફિનેટલી એક મીડિયમ ટર્મના પર્સપેક્ટિવથી જોવું જોઈએ. તો સ્ટોક્સ લાઈક અમર રાજા, એક્સાઇડ, સનસેરા, સોનાકોમ, ઓર ઇવન પાર્ટ પ્રોક્સી ટુ પ્લે લાઈક ગુજરાત ફ્લોરોકેમિકલ, આ બધા સ્ટોક્સે ડેફિનેટલી એક જોવું જોઈએ ફ્રોમ ધ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવથી. એટલે જો ખાસ કરીને આ બધા સેક્ટર્સ અમારા રાજા, એક્સાઇડ, સોના, કોમસ્ટાર, ગુજરાત ફ્લોરો પર ધ્યાન. પરંતુ અત્યારે તમારી સ્ક્રીન પર સંસદ ભવન નાણામંત્રી પહોંચી ગયા છે આજની બજેટનું લઈને, અને થોડીવાર પહેલાં જ તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં પણ રાષ્ટ્રપતિને મળ્યા હતા અને બજેટ અંગે તેમણે ચર્ચા કરી હતી. અને હવે તેઓ ખાસ કરીને સંસદ ભવન પણ પહોંચી ગયા છે, સાથે જ નાણાં રાજ્યમંત્રી પણ તેમની સાથે છે. એટલે થોડી વારમાં આપણને 10 વાગી ગયા છે, 11 વાગે આપણને બજેટની સ્પીચ શરૂ થતી જોવા મળશે, એટલા માટે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. પરંતુ આગળ વધીને હવે અત્યારે આજના સ્ટોક્સ ક્યાં ફોકસમાં રાખવા એના પર એક વખત ચર્ચા કરી લઈએ. સૌથી પહેલાં અર્પણ, આપની પાસે કયો સ્ટોક આજે ખાસ ફોકસમાં રાખશો? આપણે જે રીતે વાત કરીએ કે એચડીએફસી બેંક જે કરન્ટલી જે ડીપ આવી છે દેટ ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. તો એચડીએફસી બેંકને તમે ધ્યાનમાં રાખી શકો છો. લાર્જ કેપ હેવીવેટ બેન્કિંગ કાઉન્ટર છે, અને જો માર્કેટને કરંટ લેવલથી જો અપસાઇડ કે ડાઉનસાઇડમાં જવું હશે તો એચડીએફસી બેંક એક મેજર કન્ટ્રીબ્યુટર સપોર્ટ આપતો તમને બનતો જોવા મળી શકે છે. સો એચડીએફસી બેંક તમે 1631ના કરંટ ઝોન પર બાય કરી શકો છો, અને ઉપરની સાઈડ પર 1650ની ઉપર ફર્ધર એડિશન કરો અને ઉપર 1680 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે સ્ટોક જે રહેશે એચયુએલ નો રહેશે. એફએમસીજી કાઉન્ટર્સ ઓલરેડી આઉટ પરફોર્મ કરી રહ્યા છે માર્કેટને, અને એચયુએલ જે રીતે નીચેના લેવલથી રિકવરી લાસ્ટ એક વીકમાં તમને આવતી જોવા મળી રહી છે,
એ જોતા એવું લાગી રહ્યું છે કે હજુ પણ ઉપરની સાઈડ પર 2780 થી 2800 રૂપિયા સુધીના ટાર્ગેટ તમે HUL માટે પણ એક્સપેક્ટ કરી શકો છો. સો HUL અમોંગ ધ લાર્જ સ્કેપ FMCG પેક પણ તમે લોંગ સાઈડ માટે ધ્યાનમાં રાખી શકો છો. ઓકે, તો અર્પણ તરફથી આપણને 2 ટ્રેડિંગ કોલ્સ જોવા મળી રહ્યા છે. પહેલું છે HDFC, જેમાં તેઓ ઉપર 1680 સુધીના લક્ષ્ય આપી રહ્યા છે, અને સેકન્ડ છે HUL, જેના માટે તેઓ ઉપર લક્ષ્ય 2780 થી 2790 સુધીના આપી રહ્યા છે. પરંતુ લઈ નાનકડો બ્રેક બાદ ડિસ્કસ કરશું હજી બજેટ પર. સ્વાગત બજેટ દિવસના ખાસ મહાકવરેજની અંદર આપણને અત્યારે આપણી સાથે આ ચર્ચામાં એન્વિઝન કેપિટલના MD અને CEO નિલેશ શાહ સર જોડાઈ ગયા છે. નિલેશજી, સ્વાગત આપનું CNBC બજારમાં. અને સર, સૌથી પહેલાં તો એક વાત એ જ જાણવી છે કે આપણે આજના દિવસના બજેટની રાહ આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા હતા. જ્યારથી ચૂંટણી અને પરિણામ આવી ગયા ત્યારથી ઘણી બધી અપેક્ષાઓ છે, ઘણી બધી આશાઓ છે સેક્ટર્સની, બજારની, પરંતુ કઈ મુખ્ય વાત એ હશે કે જેના પર તમારી આજના દિવસે નજર રહેશે? ફિસ્કલ ડેફિસિટનો નંબર હશે કે પછી રૂરલ સ્પેન્ડિંગ પર સરકાર શું કરે છે? એટલે કયા મુદ્દા હશે જેના પર તમે ખાસ નજર રાખશો? આ બજેટનો અપ્રોચ બહુ કોમ્પ્રિહેન્સિવ રહેશે. જે અર્બન મિડલ ક્લાસ છે એમને પણ ઘણી બેનિફિટ્સ આપવામાં આવી શકે છે. જેમ કે ટેક્સ સ્લેબ્સ છે એનું રીસ્ટ્રક્ચરિંગ કે મોડરેશન થઈ શકે છે. જે રૂરલ એરિયાઝ છે, ખાસ કરીને જે ફાર્મર્સ છે, કિસાનો છે, એમનું જે એલોકેશન્સ છે એ પણ વધી શકે છે. અને સૌથી અગત્યની વસ્તુ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આ સરકારનું ખાસ કરીને છેલ્લા 3 થી 4 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર બહુ મોટું ફોકસ રહ્યું છે. ઘણી મોટી ફાળવણી કરવામાં આવી છે, અને એ જોવાનું રહેશે કે હજી બી વધારે અગ્રેસિવ થઈ અને હજી પણ વધારે મોટું એલોકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળી શકે છે કે નહીં. અમારું એવું માનવું છે કે મળશે, કારણ કે રેલવેઝ, ડિફેન્સ, પાવર, એનર્જી, રિન્યુએબલ્સ, આ જે બધા અલગ અલગ ક્ષેત્ર છે આ આપણા દેશના હવે એક સ્ટ્રેટેજિક પ્રાયોરિટીઝ થઈ રહી છે. અને બજેટ એક બહુ સારું તક છે, એક સારું પ્લેટફોર્મ છે જ્યાંથી સરકાર આ વસ્તુ પર પાછું એમનું જે રીઇટરેશન કહો કે રીઅફર્મેશન કહો એ એમના માટે કરવાની એક બહુ મોટી તક છે. જી સર, આપણે એક બહુ મોટો મુદ્દો બજેટ પહેલાંથી એક હતો કે જોબ ક્રિએશન પર, રોજગારના સર્જન પર આ વખતે એક ફોકસ હોવું જોઈએ. ગઈકાલે આપણે જે ઇકોનોમિક સર્વે જોયો એની અંદર પણ સરકારે એક રીતથી એવું કહેવાનો પ્રયત્ન કર્યો છે કે પ્રાઇવેટ સેક્ટરની પ્રોફિટેબિલિટી વધી રહી છે પણ જોબ ક્રિએશન એમના તરફથી નથી વધી રહ્યું. આ અંગે જો પુશ આપવું હોય તો કયા સેક્ટર્સને અહીંયાથી પુશ આપવું પડશે? એઝ PLI ઘણા બધા સેક્ટર્સમાં ચાલે છે, પરંતુ હજી એનો સ્કોપ કે અન્ય કયા સેક્ટર્સ તમને લાગે છે કે જ્યાં થોડુંક વધારે પુશ આપવું જોઈએ તો જોબ ક્રિએશન ઇઝીલી થઈ શકે છે? જે 2 સેક્ટર જે ઘણું ખરું લેબર ઇન્ટેન્સિવ થઈ શકે છે, કે હું કહું કે 3 સેક્ટર. નંબર 1 ટેક્સટાઇલ સેક્ટર છે. ટેક્સટાઇલ સેક્ટર ઇન્ડિયામાંની એડવાન્ટેજીસ બહુ મોટી છે, કોમ્પિટિટિવ એડવાન્ટેજીસ છે, અને એ આખી દુનિયામાં એનું માર્કેટ બહુ મોટું છે, જે અત્યારે બીજી બધી કન્ટ્રીઝ કે બીજી બધી ઇકોનોમીઝને એનો એક શેર મળી રહ્યો છે. તો ઇન્ડિયાને અગર એનો એક ફેર શેર મળે તો આ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી થઈ શકે એમ છે. સેકન્ડ છે આપણું આખું કેમિકલ અને ફાર્માનું ક્ષેત્ર, જ્યાં ઇન્ડિયાનું અગેન રેપ્યુટેશન ઘણું સારું છે. આજે પણ ઇન્ડિયાનો બહુ મોટો ભાગ છે ગ્લોબલ ફાર્મા, ગ્લોબલ કેમિકલ માર્કેટમાં, પણ અહીંયા હજી પણ આપણને હજી આનાથી પણ વધારે મોટો શેર મળી શકે છે. ત્રીજી વસ્તુ છે જે ઇલેક્ટ્રોનિક્સ, હાર્ડવેર, સેમિકન્ડક્ટર્સ, ચિપ્સ, એ આખો આ જે ક્ષેત્ર છે ત્યાં પણ આપણે એક બહુ સારી શરૂઆત કરી ચૂકી છે છેલ્લા 2-3 વર્ષોમાં. અને એવું લાગી રહ્યું છે કે અગર આમાં વધારે સારું પોલિસી ઇમ્પેટસ મળી જાય તો આવતા 5-10 વર્ષમાં આપણા માટે આ એક બહુ મોટો સોર્સ ઓફ જોબ ક્રિએશન થઈ શકે છે. તો આ 3 સેક્ટર્સનું પોટેન્શિયલ બહુ મોટું છે જે વૈશ્વિક સ્કેલ આપણે કરી શકીએ છીએ. જી, અને સર આ વખતે એક તરફથી RBI તરફથી એક બહુ મોટું ડિવિડન્ડ મળ્યું છે, એટલે થોડીક રાહત એ છે કે ફિસ્કલ ડેફિસિટ થોડી આ વખતે કંટ્રોલમાં રહે, એટલે થોડું હેડરૂમ તો છે, થોડીક સોશિયલ સ્કીમ આપીને થોડુંક પોપ્યુલિસ્ટ બજેટ આવે. લાગે છે તમને એવું કે કોઈ બહુ મોટી નહીં પરંતુ થોડું ઘણું છે અત્યાર સુધીની જે પોપ્યુલિસ્ટ સ્કીમો રહી છે એની અંદર થોડી ઘણી આપણને જે ફાળવણી છે એ વધતી દેખાય, જોગવાઈઓ વધતી દેખાય? આ સરકારનું આપણે અગર નીતિઓ જોઈએ ને તો છેલ્લા જે 10 વર્ષમાં આ સરકાર એકદમ ઘણી ફિસ્કલી રિસ્પોન્સિબલ સરકાર રહી છે. અને ખોટા પૈસા વેડફવાનું કે એ ક્યારે બી એમનું એક પોલિસી પ્લાન્ક રહ્યું નથી. તો એવું નથી લાગતું કે આ બજેટમાં એવું કંઈ પણ થાય. હા, એટલું થઈ શકે છે કે જે અત્યાર સુધી જે સોશિયલ સેક્ટર ઉપર જે સ્પેન્ડિંગ છે કે અમુક બીજા જે બેનિફિટ્સ આપવામાં આવે છે ફાર્મર્સને,
એમાં હોઈ શકે કે ઇન્ફ્લેશનનો જે રેટ છે એની જોડે પેસ મેચ કરવા માટેનું થોડું એમાં એલોકેશન વધી શકે છે, જેમ કે કિસાન કલ્યાણ યોજના છે જેમાં 6,000 રૂપિયા આપવામાં આવે છે. હોઈ શકે કે 6,000નું એમાં એક વૃદ્ધિ થઈ શકે તાકી ઇન્ફ્લેશન જોડે એનો રેટ મેચ થઈ શકે. પણ એવું નથી લાગતું કે એવું કંઈ બીજું મોટા પાયે ખાલી એમનું એમ એલોકેશન વધારે. હા, પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર છે, ડિફેન્સ છે અને જે સોશિયલ સેક્ટર્સ છે જેમ કે એજ્યુકેશન અને હેલ્થ, આ જે 3 જે હું કહું કે ત્રિકોણીય એલોકેશન થઈ શકે છે એ બહુ ઘણું પોસિબલ છે. તો ભાઈ ઇન્ફ્રાની સર વાત કરીએ ને એમાં રેલવેનો પણ તમે એક પોઈન્ટ કહ્યો. રેલવે બહુ અત્યારે ઇવોલ્વિંગ પોઝિશન પર અત્યારે આવીને ઊભું છે, કારણ આપણે જોયું છે કે છેલ્લા ઘણા બધા સમયની અંદર જે રેલવે PSUs છે એને અહીંયાથી ઓર્ડર મળી રહ્યા છે. હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે જોયું કે મિડલ ઇસ્ટ અને નોર્થ આફ્રિકાના રિજનમાં પણ અમુક કંપનીઓએ MOUs કર્યા છે ત્યાં આગળ રેલવે નેટવર્ક ડેવલપ કરવાની. એના માટે આ સેક્ટર માટે હવે ઇન્ડિયાની અંદર તો ઓપોર્ચ્યુનિટી છે જ, એટલે જે ડિફેન્સની જે એક થીમ એક્સપોર્ટની થઈ રહી છે તેમ રેલવેની અંદર પણ આ રીતનું થઈ રહ્યું છે. લાગે છે આ સેક્ટર પર જો થોડું ઘણું આ બજેટની અંદર ફોકસ આવે તો હજી અહીંયાથી આપણને વધારે ઓપોર્ચ્યુનિટીઝ દેખાઈ શકે આવનારા સમયમાં? ઓપોર્ચ્યુનિટી તો ઘણી મોટી થઈ શકે છે. ઇન્ડિયાની પણ ઓપોર્ચ્યુનિટી એટલી મોટી થઈ શકે છે અને ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી પણ બહુ મોટી થઈ શકે છે. પણ ઇન્ડિયા એક દેશ છે જે આપણું રેલવેઝથી બહુ સારી રીતે કનેક્ટેડ છે અને એ જે આખું રેલવેઝનું એપરેટસ છે એ ઘણા વર્ષોથી નેટવર્ક જે છે તો એમાં જ ઘણું ખરું હજી ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે. અને આપણે જો આ ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટી ઉપર જ ખાલી ફોકસ કરીએ તો એવું લાગી રહ્યું છે કે આવતા 5, 10, 15 વર્ષ માટે પણ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી થઈ છે. ખાલી નવી રેલવે લાઇન્સ નહીં પણ અપગ્રેડેશન, મોડર્નાઇઝેશન, જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે જે બોમ્બે અમદાવાદ વચ્ચેનો જે છે અને જો એ આપણે લોન્ચ કરી શકીએ તો હોઈ શકે કે એ એક પૂરા ઇન્ડિયામાં અલગ અલગ જગ્યાએ બુલેટ ટ્રેન્સ ના પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવાનું એક ફાઉન્ડેશન નાખી શકે એમ છે. તો ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયામાં જ રેલવેઝની એટલી મોટી છે કે એવું અમારું માનવું છે કે અત્યારે બહાર જોવાની પણ જરૂર નથી, એટલી મોટી અહીંયા ઇન્ડિયામાં ઓપોર્ચ્યુનિટીઝ છે. અને સર એક લાસ્ટ ક્વેશ્ચન, રિન્યુએબલ સેક્ટર આપણે સરકારને જોયું છે છેલ્લા ઘણા સમયથી ગ્રીન હાઇડ્રોજન મિશન કે ઇન ધેટ કેસ હમણાં જ થોડા વખત પહેલાં ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ્સ માટેની મંજૂરીઓ આપી છે. આ સેક્ટર તમને અહીંયાથી કેવું લાગે છે? જો અહીંયા કોઈક આપણને નવી કોઈક પણ જાહેરાત આવતી જોવા મળે તો અહીંયા ફોકસ હશે? ઘણું ખરું અને એવું લાગી રહ્યું છે કે જે અત્યારે કાર્બન ન્યુટ્રલ છે ને જે ક્લાઇમેટ ચેન્જ ને એ બધા જે ચેલેન્જીસ છે એમાં એક રિન્યુએબલ એનર્જી બહુ મોટો એક સોર્સ છે આપણા માટે આ બધું ન્યુટ્રલાઇઝ કરવા માટે. અને આ સરકારનું ફોકસ રહ્યો પણ છે. સોલર, વિન્ડ, હાઇડ્રોજન, હાઇડ્રો આ બધા જે અલગ અલગ છે એના ઉપર ફોકસ રહ્યું છે અને લાગી રહ્યું છે કે આ બજેટમાં પણ આ સેક્ટરને ઘણી પ્રાથમિકતા આપવામાં આવશે. જી, નિલેશજી એ સાથે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયા અને પ્રી બજેટ પર ચર્ચા કરી એના માટે સર થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. તો નીરવ આપનો પણ ઘણો ઘણો આભાર. આજ સવારથી આપ અમારી સાથે જોડાયા છો, ચાર્ટ ચેક લીધા છે. થેન્ક યુ સો મચ આજના દિવસ માટે. આભાર આપનો. અને એની સાથે જ આપણી સાથે અત્યારે SBI સિક્યોરિટીઝના સુદીપ શાહ પણ જોડાઈ ગયા છે. સુદીપજી સ્વાગત આપનું. અને ખાસ કરીને બજારની અંદર જુઓ અત્યારે આપણને થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. 1 કલાક બાકી છે બજેટને. ખાસ કરીને નિફ્ટી, બેંક નિફ્ટી માટે કયા લેવલ્સ આજે ધ્યાનમાં રાખવા અને આજનો તમારો એક પસંદગીનો સ્ટોક કે જ્યાં આગળ તમે ખાસ આજે નજર રાખશો? જી, સુદીપ સર આપણી સાથે જોડાશે થોડી વારમાં. ધર્મેશ શાહ આપણી સાથે જોડાયેલા છે. ધર્મેશજી, ખાસ કરીને તમારી પાસેથી જાણવા માંગીશ કે આજના દિવસે કયા એવા સ્ટોક્સ છે કે જે સેક્ટર્સ છે કે જેને તમે ખાસ આજે ફોકસમાં રાખશો? જેમ કે આપણે વાત થઈ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સેક્ટર વી રિમેન ટુ બી પોઝિટિવ. budget more likely a growth oriented budget and more focused towards infrastructure હોય તો આઈ થિંક સો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગર રમવું હોય તો સૌથી બેસ્ટ પ્લેયર છે L&T. આઈ થિંક સો L&T ઇઝ અ લીડર ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો મને લાગે છે L&T ઇઝ ડેફિનેટલી વન વે સ્ટ્રક્ચરલી બી તમે જો ઓન ધ મંથલી એઝ વેલ એઝ ઓન ધ ક્વાર્ટરલી ચાર્ટ ઇટ લુક્સ પોઝિટિવ. અને છેલ્લા ઘણા વખતથી અગર તમે જો ડેલી ચાર્ટ પર તો મોર ઓફ અ સાઇડ વેઝ કોન્સોલિડેશન થઈ રહ્યું છે. તો L&T ઇઝ માય ટોપ પિક ફોર ધ ડે વે પોસિબિલિટી અગર 3720 ની ઉપર અગર આજે L&T ચાલે છે તો વી કેન સી અ ટાર્ગેટ ઓફ અરાઉન્ડ 3770 to 3800 ફોર L&T. તો L&T ઇઝ વન સ્ટોક વિચ વી રિમેન ટુ બી પોઝિટિવ ફોર. અપાર્ટ ફ્રોમ L&T મને લાગે છે કે ડેફિનેટલી સ્ટોક્સ લાઇક FMCG સ્પેસ જે કે વાત થઈ રહી છે કે રૂરલ સ્પેન્ડિંગ પર બી ફોકસ થવું જોઈએ તો આઈ થિંક ધ સેક્ટર વિચ ઇઝ બેનિફિશિયરી ઇઝ FMCG. તો FMCGમાં જેમ કે ડાબર જેનો સૌથી મોટો રોલ છે રૂરલ પ્લે આઈ થિંક સો. તો ડાબર ઇઝ વન વિચ કેન બી અ ગુડ બેનિફિશિયરી. સો ડાબરમાં બી છે કે એક
ટેકનિકલી અગર આપણે વાત કરીએ તો છેલ્લા 1.5-2 વર્ષથી સેક્ટર ઇઝ નોટ ઇન ફોકસ, બેક ઇન લાઇમલાઇટ, અને ક્યાંક સ્ટ્રક્ચરલી બી તમે મંથલી ચાર્ટ જુઓ તો ઇટ લુક્સ લાઇક મોર ઓફ અ કોન્સોલિડેશન બ્રેકઆઉટ પેનિંગ આઉટ ફોર ડાબર. તો ડાબરમાં બી કંઈનાથી આપણે એક સારી ચાર્ટ જોઈ શકીએ છીએ. 665 to 670 ઇઝ લાઇકલી ટાર્ગેટ ફોર ડાબર, keeping a stop loss of 625. So Dabur, L&T, I think so the one where we remain to be focused for the day. તો જો ડાબર એક સ્ટોક બની રહ્યો છે જ્યાં આગળ આપણે થોડો ફોકસ રાખવાનો છે. વેલ, હવે આ ચર્ચામાં મારી સાથે સહયોગી આરતી મહેતા પણ જોડાઈ ગયા છે. આરતી, પ્લીઝ, આજના દિવસે હવે બજાર તો આપણને થોડું ઘણું ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે. કોઈ સ્ટોક તમને આજે ટ્રેક કરી રહ્યા હો? જી, ખાસ કરીને બજારની વાત કરીએ તો શરૂઆત આપણે જોઈ હતી પોઝિટિવ સંકેતો સાથે થતી દેખાઈ હતી, પણ ત્યારબાદ ઉપલા સ્તરથી ફરી એકવાર વેચવાળી આપણને આવતી દેખાઈ રહી છે. અત્યારે એક લેવલ સ્પેસિફિક નજર કરી લઈએ તો જો નિફ્ટી 24,500ના જે સ્તર હતા તે પણ આપણને તોડતું દેખાયું છે. 24,457ના લેવલ્સની આસપાસ આપણને કારોબાર થઈ રહ્યો છે, તો ફોકસ અહીંયા રાખવાનું રહેશે. બેંક નિફ્ટીની વાત કરી લઈએ ત્યાં પણ આપણને ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં કામકાજ થઈ રહ્યું છે, તો અહીંયા પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે. બીજી બાજુ મિડકેપની વાત કરી લઈએ તો ત્યાં પણ 140 પોઈન્ટની વેચવાળી આપણને બનતી દેખાઈ રહી છે. એટલે એક ઇન્ડાયસિસ સ્પેસિફિક આપણે કહીએ કે એક વેચવાળી જે છે તે દરેક ઇન્ડાયસિસ આપણને બતાવી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી લઈએ, જો એડવાન્સ ડિક્લાઇન રેશિયો આપણને નેગેટિવિટી તરફ વધારે બનતો દેખાઈ રહ્યો છે. 1296 કાઉન્ટર એવા છે જે બજારમાં વેચવાળી બતાવી રહ્યા છે, જ્યારે 971 કાઉન્ટર એવા છે જે બજારમાં ખરીદદારી બતાવી રહ્યા છે, તો ફોકસ અહીંયા રાખવાનું રહેશે. આપણી સાથે ચર્ચામાં હવે વિલિયમ મુનિરના મયુરેશ જોશી, SBI સિક્યુરિટીઝના સુદીપ શાહ પણ જોડાઈ ગયા છે. સૌથી પહેલાં મયુરેશજી, આપ પાસેથી એક વ્યૂ સમજી લઈએ માર્કેટને કઈ રીતે તમે જોઈ રહ્યા છો, કારણ કે એક બજેટ મહત્વની ઇવેન્ટ આજે આવતી દેખાવાની છે, અને જે આપણે ઉપરલા સ્તરેથી સેલ ઓફ જોઈ રહ્યા છે બજારમાં, કઈ રીતે હવે ખાસ ધ્યાન રાખવું? મોર્નિંગ નહીં, એક્સપેક્ટેડ છે તો વોલેટાલિટી ડેફિનેટલી રહેશે, એન્ડ આઈ થિંક ધીસ વોલેટાલિટી વિલ કન્ટિન્યુ થ્રુ ધ ડ્યુરેશન ઓફ ધી બજેટ સ્પીચ. મારા હિસાબે આઈ થિંક જે ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ માર્કેટ જોઈ રહ્યા છે ઇઝ ફિસ્કલ કન્સોલિડેશનનું પાથ. Whether we are probably going to see the same amount of capital expenditure on the government side, infrastructure hoy, manufacturing hoy. And ત્રીજી બાજુ, I think whether there are not too many freebies into the budget. Obviously, I think for people like us, salaried class માટે શું આવશે, I think is going to be a very important component in the market, in the budget itself. So let's see what that happens. But I think જે allocations છે, and if we continue on the path of fiscal consolidation, and if there is no tweaking in terms of tax rates, capital gains, which happens every time around budget, મારા હિસાબે I think the markets will take that in the stride, and then we'll move on. I think after 2 days, probably that budget talk will start reducing, અને આપણે પાછું અર્નિંગ્સ ઉપર ફોકસ કરશું. એટલે એ તો છે જ કે દર વખતે કોઈક ને કોઈક એવું પ્રોવિઝન એકદમ ઇન્ટરનલી આવી જાય છે કે ફાઇન પ્રિન્ટ સિવાય જલ્દી ખબર નથી પડતી એના વિશે. પરંતુ આગળ વધી SBI સિક્યુરિટીઝના સુદીપ શાહ જોડાયેલા છે. સુદીપજી, ખાસ કરીને માર્કેટ તો અત્યારે થોડાક નીચે આવી રહ્યા છે. 24,500નો આઈ થિંક સપોર્ટ પણ નિફ્ટી આજના દિવસમાં તોડ્યો છે. કઈ રીતે અહીંયાથી અપ્રોચ કરવું, અને ખાસ કરીને આજના દિવસે કયો સ્ટોક કોઈ ધ્યાનમાં રાખી રહ્યા છો? ગુડ મોર્નિંગ નીરજ. મારા હિસાબે આજે બજેટનું અનાઉન્સમેન્ટ જે 11 વાગે છે, તો એની આજુબાજુ થોડી વોલેટિલિટી માર્કેટમાં રહેવાની છે. આપણે જે હાઈઝ અને લોઝની આસપાસ આપણે જોયું 24,550થી અત્યારે 450ની આસપાસ આવ્યું, તો એ એક્સપેક્ટેડ છે. હજી કદાચ પાછું ઉપર 100 પોઈન્ટ ઉપર થઈ જાય, પણ આ વોલેટિલિટી રહેશે. પણ બહુ બધું ડિપેન્ડન્ટ છે કે બજેટમાં અનાઉન્સમેન્ટ શું હોય છે. પણ ઓવરઓલ અગર આપણે નિફ્ટી લેવલ્સની વાત કરીએ તો 24,300થી લઈને 24,350ના મહત્ત્વના સપોર્ટ ઝોન છે, જ્યાં 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. અને ઓવરઓલ લોંગ ટર્મ ટ્રેન્ડ, આપણે મીડિયમ ટુ લોંગ ટર્મ ટ્રેન્ડ માર્કેટની તેજી તરફ છે. બજેટની નજીક આવતા છેલ્લા 5-6 દિવસથી આપણે રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ જોયું છે. અને સાથે સાથે અગર આપણે ઓપ્શન્સ ડેટાની વાત કરીએ તો 24,500માં જે પુટ રાઇટિંગ છે અને 24,300માં છે, એના કારણે મને લાગે છે કે 24,200થી લઈને 24,300નો આ જે ઝોન છે ને, જે બહુ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસ અહીંયા છે, તો અહીંયા આવીને એકવાર માર્કેટ ઇનકેસ અગર અહીંયા સુધી નીચે ફોલ થાય છે તો ત્યાં એક સારો સપોર્ટ ઝોન બનશે. અને ઓવરઓલ 24,300થી 24,800ની રેન્જમાં માર્કેટ રહેશે. મારા માટે મહત્ત્વનું એ રહે છે કે ડિફેન્સ છે કે રેલવેઝ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એના રિલેટેડ શું અનાઉન્સમેન્ટ છે, કેમ કે આ બધા સેક્ટર્સ છેલ્લા 6 મહિનામાં ઘણા વધી ગયા છે. તો ત્યાં અગર પ્રપોર્શનેટલી અગર કંઈ એમાં ન્યૂઝ ફ્લો આવે છે કે કઈ રીતનું અલોકેશન્સ છે, કઈ રીતનું ફોકસ છે, એ બહુ મહત્ત્વનું રહેશે, કેમ કે ત્યાં જ વધારે પોઝિશનિંગ મિડ કેપ પર્સપેક્ટિવથી બધા ટ્રેડર્સને ઇન્વેસ્ટર્સની છે.
ઓકે, તો ખાસ ફોકસ માર્કેટ પર તો રાખવાનું જ રહેશે, કઈ રીતે આપણને આગળ કારોબાર થતો દેખાય છે. પણ અવની, આ પાસેથી હવે સ્ટોક સ્પેસિફિક એક્શન પર એક ચર્ચા કરી લઈએ. જો કોટક મહિન્દ્રા બેંક એક સારી અપસાઇડ આપણને આજના દિવસે બનતી દેખાઈ રહી છે. ગઈકાલે આપણે જાણીએ છીએ કે પરિણામ આવ્યા હતા અને પરિણામનું રિએક્શન આપણને કોટક મહિન્દ્રા બેંક આજે પણ બતાવી રહ્યું છે. ઓઆઈની વાત કરી લઈએ તો ત્યાં પણ એક આપણને અપસાઇડ બનતી દેખાઈ રહી છે. લોંગ બિલ્ડઅપ જે છે તે કોટક મહિન્દ્રા બેંક આજે બતાવી રહ્યું છે. આવા માર્કેટમાં કઈ રીતે વ્યૂ રાખવો અહીંયા? સો મારા હિસાબે કોટક બેંકમાં ઓવરઓલ જે સ્ટ્રક્ચર છે એ ઓલરેડી નેગેટિવ સ્ટ્રક્ચરમાં ચાલી રહ્યું છે. બધા શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસની નીચે છે પ્રાઇસ એક્શન, અને આજે જે છે એક નાનું સ્મોલ પુલબેક આપણને જોવા મળી રહ્યું છે. બટ એવું કોઈ મોટું ઓપન ઇન્ટરેસ્ટ એડિશન આપણને જોવા નથી મળી રહ્યું કે જેની લીધે ના તો એટલું વોલ્યુમ પિકઅપ થયું છે કે જેની લીધે સ્ટોક વધારે ચાલી શકે અહીંયાથી. તો મારા હિસાબે આ અત્યારના તો અવોઇડ લિસ્ટમાં છે. સપોર્ટ પર જરૂર છે. અગર કોઈ લોંગ ટર્મના હિસાબે અગર લેવા માંગતું હોય તો અહીંયા થોડું ઘણું રોકાણ કરી શકે છે, કારણ કે સપોર્ટ લેવલ પર છે. બટ મોમેન્ટમ ટ્રેડર્સ જે હોય શોર્ટ ટર્મ માટે, એ લોકો માટે આ સ્ટોક હજુ બી કરંટ લેવલ ઉપર બાયનું ટ્રેડ અહીંયા બની નથી રહ્યું, કારણ કે મોમેન્ટમ મિસિંગ છે. જો થોડુંક મોમેન્ટમ મિસિંગ છે, પરંતુ લાંબા ગાળાના રોકાણકારો તો અત્યારે સપોર્ટ પર આ સ્ટોક છે, એટલે ખરીદારીની સલાહ બનતી દેખાઈ રહી છે. આપણી સાથે એચડીએફસી સિક્યુરિટીઝના દીપક જસાણી પણ જોડાઈ ગયા છે. દીપકજી, સ્વાગત આપનું CNBC બજારમાં. અને ખાસ કરીને જો બજેટનો મોટો દિવસ થોડી જ વાર બાકી છે, લગભગ પોણો 1 કલાક બજેટને. કયા એવા મોટી અનાઉન્સમેન્ટ પર તમે ખાસ નજર રાખી રહ્યા છો? કારણ કે આપણે ઘણું બધું એક્સપેક્ટેશન રાખીને બેઠા છીએ કે ઇન્ફ્રા સેક્ટર પર જોર આવે, રેલવેને થોડુંક પુશ મળે, ડિફેન્સને થોડુંક પુશ મળે, અને એ બધાની વચ્ચે થોડુંક પોપ્યુલિસ્ટ જાહેરાતો પર પણ નજર રહેવાની છે. તમે ક્યાં ખાસ નજર રાખી રહ્યા છો આજે? ગુડ મોર્નિંગ ટુ ઓલ. માર્કેટમાં એટલે બજેટમાંથી બહુ એક્સપેક્ટેશન રાખવી એકચ્યુઅલી કાઉન્ટર પ્રોડક્ટિવ થશે, કારણ કે હવે ઘણા બધા રિફોર્મ મેજર્સ બજેટની બહાર લેવામાં આવે છે. એટલે બજેટમાં ચેન્જીસ એવા મોટા આવવાની શક્યતા ઘણી ઓછી છે. એટલે એક્સપેક્ટેશન ઓછા રાખવા જ વધારે સારું છે મારા હિસાબે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસિંગના પુશ, કેપેક્સનો પુશ વર્સિસ રેવન્યુ એક્સપેન્ડિચર, અને ફિસ્કલ કોન્સોલિડેશનમાં કઈ રીતે ફિસ્કલ ડેફિસિટ આ વર્ષ માટે પ્રોજેક્ટ કરે છે અને આગલા 2 વર્ષ માટે કેવી રીતે એનો રોડમેપ જણાવે છે, અને કેપિટલ માર્કેટ્સ માટે કેટલું ઇમ્પેક્ટ રહેશે ઇન ટર્મ્સ ઓફ એફએનઓ ટ્રેડને ની સ્પીડ જે છે એને ઘટાડવા માટે શું મેજર્સ લેશે. એ 3-4 વસ્તુ પર નજર રહેશે. પણ બહુ મોટી એક્સપેક્ટેશન રાખવાની અમારા હિસાબે બહુ જરૂર નથી. કોઈ મોટી એક્સપેક્ટેશન્સ રાખવાની જરૂર નથી, પણ ફોકસ તો ખાસ રાખવાનું જ રહેશે. આપણે ટ્રેડિંગ કોલ્સનો સમય થઈ ગયો છે, તો આપણી સાથે સુદીપ શાહ અને ખાસ કરીને અવની જોડાયેલા છે. સૌથી પહેલાં સુદીપ, આપ પાસેથી માર્કેટને જોતા કઈ રીતે ટ્રેડિંગ કોલ્સ તમે આપશો, ક્યાં ફોકસ કરવું જોઈએ અત્યારે? મને લાગે છે કે 2 સ્ટોક્સ ઉપર ધ્યાન દેવું જોઈએ. એક છે LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. છેલ્લા 2 થી 3 અઠવાડિયાથી આપણે જોયું છે જ્યારે ઓવરઓલ મિડ કેપમાં થોડું સેલિંગ પ્રેશરને આપણે જે પ્રમાણે થોડી સોફ્ટનેસ આવી ગઈ છે ને મિડ કેપમાં, ત્યાં LICમાં એક કોન્ટ્રા મૂવ જોવા મળ્યો છે, માર્કેટથી આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે, અને રિલેટિવ સ્ટ્રેન્થ અહીંયા ઘણી બેટર છે. તો એક સિમેટ્રિકલ ટ્રાયંગલ બ્રેકઆઉટ પણ છે, જે મારા હિસાબે જે છેલ્લા 1.5-2 મહિનાના જે સ્વિંગ હાઈસ છે એની ઉપર અત્યારે LICએ બ્રેકઆઉટ આપ્યો છે. તો આ કરંટ રેટથી 1070ના સ્ટોપ લોસથી 1250થી 1300ના ટાર્ગેટ્સ માટે મને લાગે છે કે LIC ઉપર ધ્યાન દેવું જોઈએ. ને આ એક પોઝિશનલ આઈડિયા છે. અમારા ખ્યાલથી ઇન્ટ્રાડે કે આપણે 1-2 દિવસના પર્સપેક્ટિવથી અત્યારે ન ધ્યાન દેવું જોઈએ, કેમ કે બજેટ છે, વોલેટિલિટી થશે, તો એ પ્રમાણે થોડુંક બાયોન ડિપ્સની ગણતરી રાખવી જોઈએ. સેકન્ડ સ્ટોક જે મારા નજરમાં છે એ છે કેપિટલ માર્કેટ રિલેટેડનો સ્ટોક છે કેમ્પ્સ. આપણે કેમ્પ્સમાં જોયું તો છેલ્લા 4-5 અઠવાડિયાથી હાયર ટોપ હાયર બોટમનું વીકલી સ્ટ્રક્ચર ઉપર પેટર્ન જોવા મળી રહી છે, અને ત્યાં પણ આપણને રિલેટિવ સ્ટ્રેન્થ ઘણી બેટર લાગે છે કે જ્યાં માર્કેટમાં સેલિંગ પ્રેશર છે, કેમ્પ્સ એક તરફું ઉપર જઈ રહ્યું છે. વોલેટિલિટી જરૂર છે, પણ હરેક ડિપ ઉપર ત્યાં બાઇંગ સપોર્ટ અત્યારે આવી રહ્યો છે. તો મને લાગે છે કેમ્પ્સ ઉપર ધ્યાન રાખવું જોઈએ. પોઝિશનલ પર્સપેક્ટિવથી અત્યારે 4200ની આસપાસ ચાલે છે. 4000ના સ્ટોપ લોસથી 4600-4700ના લેવલ્સ આવનારા 15થી 20 દિવસમાં આવી શકે છે. ઓકે, તો 2 કાઉન્ટર ખાસ ફોકસમાં રાખવાના છે, LIC અને કેમ્પ્સ. આપણને સુદીપ તરફથી બનતા દેખાઈ રહ્યા છે કોલ્સ. અવની, આપ તરફથી કયા કોલ્સ, ટ્રેડિંગ કોલ્સ જ્યાં ફોકસ કરવું જોઈએ આજે? તો મારા તરફથી આપણે 2 દિવસ પહેલાં એક બજેટ સ્પેશિયલ શોમાં પણ ડિસ્કસ કરેલા એ સેમ સ્ટોક્સ રહેશે બાય સાઇડ ઉપર. એક છે HDFC બેંક,
મારા હિસાબે અહીંયાથી અગર જો માર્કેટને આગળ વધવું હોય, અહીંયા નિફ્ટીને પણ 25,000 થવું હોય, તો હવે આ લેવલથી બેંક નિફ્ટીના કોન્ટ્રીબ્યુશન વગર આપણને કોઈ મોટો મૂવ જોવા નહીં મળે. અને બેંક નિફ્ટીના કમ્પોનન્ટ્સ પણ જોઈએ તો એક પોઝિટિવ મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે અહીંયાથી PSU બેન્કિંગ એઝ વેલ એઝ પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરમાંથી. અને એમાં જે લીડર છે એ છે HDFC બેંક. તો HDFC બેંકમાં ગઈકાલે પણ એક સારું મૂવ આપણને જોવા મળ્યું હતું અને મારા હિસાબે એક 1600નું બહુ સારું સપોર્ટ બનાવી લીધું છે. ને અહીંયાથી હવે આપણને એક સ્લો મૂવર છે પણ વ્યૂ પોઝિટિવ રહેશે આમાં. થોડો લાંબા સમયનો ગાળો રાખવો જોઈએ અને ઉપર 1740 અને 1800 સુધીના આના લક્ષ્ય રહેશે. નીચે 1565ના સ્ટોપ લોસથી આપણે આ HDFC બેંકમાં એક્યુમ્યુલેશન કરવું જોઈએ. અને મારું બીજું કાઉન્ટર છે M&M. તો M&Mમાં જોઈએ કે અગર જો રૂરલ સ્પેન્ડિંગ ઉપર કોઈ બી તરફનું એક પોઝિટિવ અનાઉન્સમેન્ટ આવે છે, રૂરલ સ્પેન્ડિંગને બૂસ્ટ મળે એ ટાઈપનું કોઈ બી અનાઉન્સમેન્ટ આવે છે, તો મારા હિસાબે એનું જે કોન્ટ્રીબ્યુશન છે એ M&Mમાં સારું જઈ શકે છે. એક્સપેન્ડિચરમાં M&M એક લીડર છે અને આપણે જે હમણાં છેલ્લું જે અનાઉન્સમેન્ટ થયું હતું કે SUVના પ્રાઇસીસ જ્યારે કટ કર્યા હતા ત્યાર પછી આપણને જે ઘટાડો જોવા મળ્યો છે સ્ટોકમાં, એક સારું રિટ્રેસમેન્ટ થઈ ગયું છે અને અહીંયાથી હવે ફરી એક મોમેન્ટમ પિકઅપ થવું જોઈએ આ સ્ટોકમાં. તો M&Mમાં કરંટ ભાવથી નીચે લગભગ 2780ના ભાવ સુધી આપણે એક્યુમ્યુલેટ કરી શકીએ છીએ. ઉપર 3050 અને 3100નો એનો ટાર્ગેટ રહેશે અને 2680નું એમાં સ્ટોપ લોસ રાખવાનું. એટલે જો ખાસ કરીને HDFC બેંક અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખવાનો છે અને બીજો M&Mનો સ્ટોક અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખજો. આ બંને પર આજના દિવસે અવની તરફથી સલામતી દેખાઈ રહી છે. પરંતુ મયુરેશજી, તમારી પાસે આવવા માંગીશ. ખાસ કરીને આજના દિવસે તમે કોઈ સ્ટોક્સ કે કોઈ સેક્ટર ખાસ ફોકસમાં રાખી રહ્યા છો જ્યાં આગળ થોડી ઘણી સારી તમને લાગી રહ્યું છે કે આજે અહીંયા કોઈક જાહેરાત આવે તો મુવમેન્ટ આવી શકે છે? તો મારા હિસાબે આઈ થિંક કે જે એક ઓવરઓલ કોન્સ્ટ્રક્ટ છે ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રા કેપિટલ ગુડ સ્પેન્ડિંગ, આઈ થિંક દેટ ઇઝ વેરી વેલ અન્ડરસ્ટુડ બાય ધ માર્કેટ્સ. હવે કયા સબ સેક્ટર્સ હશે જ્યાં આઈ થિંક એક વધારે પ્રોમિનન્સ આવશે ગવર્મેન્ટનું? એન્ડ માય ટેક હેઝ બીન ઓવર ધ લાસ્ટ ફ્યુ વીક્સ વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ એઝ એન એક્ઝામ્પલ. એ બહુ કી સેક્ટર રહેવાનું છે ફ્રોમ અ ગવર્મેન્ટ પર્સપેક્ટિવ. બીજું પાછું આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ રોડ્સ એન્ડ હાઈવેઝ, આઈ થિંક ધ કાઇન્ડ ઓફ એક્સેલરેશન દેટ વન કેન પ્રોબેબલી સી આ સેગમેન્ટ માટે. This segment will definitely remain in focus. And ત્રીજું, obviously, I think logistics રહેશે. કાલે I think the CA was speaking about how logistics can probably improve. અને logistic infrastructure, if you start improving, એક significant improvement આવી જાય in terms of keeping costs in check and therefore ensuring that the GDP probably improves at a faster pace. તો મારી હિસાબે આઈ થિંક થોડા સ્પેસિફિક સ્ટોક્સ જે છે એન્ડ ઓબ્વિયસલી આઈ એમ મિસિંગ આઉટ ઓઇલ એન્ડ ગેસ એક્સપ્લોરેશન ઉપર આઈ થિંક દેર કેન બી સિગ્નિફિકન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ એઝ વેલ. તો સેલાન એક્સપ્લોરેશન ઇઝ વન સ્ટોક દેટ યુ કેન પ્રોબેબલી કીપ ઓન યોર રડાર. PNC ઇન્ફ્રાટેક રોડ કંપનીઝમાંથી, કારણ કે મારી હિસાબે આઈ થિંક જે ઓર્ડર બુક PNCની છે, જે વર્કિંગ કેપિટલ પોઝિશનિંગ છે, જે ડેટ ઇક્વિટી રેશિયોઝ છે વિચ ઇઝ ઓલમોસ્ટ ક્લોઝ ટુ નેટ કેશ, અને જે એક્સપેક્ટેશન છે ઇન ટર્મ્સ ઓફ મોર ઓર્ડર્સ કમિંગ their way, that can have a substantial improvement in terms of balance sheets. તો મારી હિસાબે આઈ થિંક stocks like Welspun Enterprises as an example, જેનું presence waste, water management, roads, they have also got a few blocks as far as oil and gas is concerned. તો આ diversified spaces જોઈ લો where I think significant improvements can happen within the budget itself. So I think a few of these stocks can definitely be kept on your radar. એટલે જો PNC, ઇન્ફ્રાટેક, સિલાન એક્સપ્લોરેશન આવા સ્ટોક્સ છે આજે ખાસ ધ્યાનમાં રાખશો. પરંતુ સુદીપજી, તમારી પાસે આવવા માંગીશ. જો આજના દિવસે જે અમુક રિન્યુએબલ સેક્ટર સાથે જોડાયેલા શેર્સ છે, દાખલા તરીકે બોરોસિલ રિન્યુએબલ્સ છે, સુઝલોન છે, અડાણી ગ્રીન છે, આ બધામાં એક સારી એવી આજે આપણને ઉછાળો થોડો જોવા મળી રહ્યો છે આજના દિવસે. અહીંયાથી કશે તમારું ફોકસ બની રહ્યું છે કે આ સિવાય અન્ય કોઈ સ્ટોક આ સેક્ટરમાંથી તમને અત્યારે થોડોક પસંદ પડી રહ્યો હોય? નીરજ, અગર આપણે ચાર્ટ્સ જે પ્રમાણેના જોઈએ, આ સુઝલોન છે, બોરોસિલ રિન્યુએબલ્સ છે, ઓબ્વિયસલી આપણે આ રિન્યુએબલ એનર્જી સાઇડ ઉપર ઘણું ફોકસ છે છેલ્લા વર્ષ દોઢ વર્ષથી ગવર્મેન્ટનું, અને આપણે એ દિશામાં બધા સ્ટેપ્સ પણ જોઈએ છે અને એના કારણે સ્ટોક્સમાં પણ સારા એવું મોમેન્ટમ આવ્યું. અગર આપણે સુઝલોનની વાત કરીએ તો 40થી અત્યારે ઓલમોસ્ટ સ્ટોક 56-57 સુધી આવી ગયો છે અને એક મલ્ટી મંથ બ્રેકઆઉટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તો ત્યાં પણ એક સારું અત્યારે સ્ટ્રક્ચર છે ચાર્ટ ઉપર. પણ મને એવું લાગે છે કે જે પ્રમાણેનું અત્યારે મિડ કેપ સાઇડ
સાઈડ ઉપર થોડુંક દબાણ છે છેલ્લા ઘણા દિવસથી. આ બજેટની એક્સપેક્ટેશનમાં અત્યારે સુઝલોનમાં એક રાઇઝ આવ્યો છે, પણ થોડુંક વેટ એન્ડ વોચ કરવું જોઈએ. સ્ટોક 58-59ની ઉપર એકવાર સસ્ટેન કરે તો હજી નેક્સ્ટ મૂવ અહીંથી સ્ટાર્ટ થશે. અદરવાઇઝ એક રિટ્રેસમેન્ટ 52-53 સુધી લાઇકલી છે. બીજો સ્ટોક અગર આપણે જોઈએ બોરોસિલ રિન્યુએબલ્સ, તો આપણે બોરોસિલમાં જોઈએ તો એક જે પ્રમાણેનું એક મૂવ 2021-22માં આવ્યો હતો 300થી લઈને 700-750 સુધી. એના પછી સ્ટોકમાં એક કન્ટિન્યુઅસ ડાઉન મૂવ આવ્યો છે, એક કન્સોલિડેશન જોવા મળ્યું છે લોઅર લેવલ ઉપર, અને અત્યારે એક બેઝ બનીને અહીંથી પાછું એક અપસાઇડ ઉપર પાછું રિબાઉન્ડ થઈ રહ્યું છે. તો મને લાગે છે ઓવરઓલ 480-490નો એક સારો બેઝ સપોર્ટ બને છે, અને જ્યાં સુધી સ્ટોક આની ઉપર હોલ્ડ કરશે ત્યાં સુધી 580થી લઈને 610 સુધીના લેવલ્સ આપણને આ સ્ટોકમાં જોવા મળશે. અને અગર આપણે ફંડામેન્ટલી પણ જોઈએ તો સુઝલોન અને બોરોસિલ રિન્યુએબલ્સમાં બોરોસિલ ઇઝ અ મચ બેટર કંપની ઇન કમ્પેરિઝન ટુ સુઝલોન. ઓકે, તો આ વ્યૂ આપણને બનતો દેખાયો છે. બોરોસિલ રિન્યુએબલ્સ માટે 600+ સુધીના લેવલ્સ પણ આપણને આ સ્ટોક બતાવી શકે છે. ફોકસ રાખવાનું રહેશે. એ સાથે જ મયુરેશજી, સુદીપજી, અવની અને ખાસ કરીને દીપક સર, આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા માટે અને આ બધી ડિટેલ્સ શેર કરવા માટે. તો એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને અને નીરજને આપશો રજા. આગળ પ્રીતિ લઈને આવશે અમારી સ્ટાર પેનલ. તો જોતા રહો CNBC બજાર. નમસ્કાર.